નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષ સ્થાને 44મી જીએસટી કાઉન્સિલની બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુર સહિત વિવિધ રાજ્યોના નાણામંત્રીઓ જોડાયા હતા. ગાંધીનગર ખાતેથી રાજ્યના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ સહભાગી થઈ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ટોસિલિઝુમેબ અને એમ્ફોટેરેસિન બી ઇન્જેક્શન પરનો જીએસટી સંપૂર્ણ માફ કર્યો છે. રેમડેસિવિર ઇન્જેક્શન પર લાગતો 12% જીએસટી હવે 5% લેવાશે. મેડિકલ ગ્રેડ ઓક્સિજન કન્સન્ટ્રેટર, જનરેટર, વ્યક્તિગત આયાત સહિત વેન્ટિલેટર, બાયપેપ મશીન, હાઇપોનસલ કેન્યુલા, કોવિડ ટેસ્ટિંગ કીટ, ઇન્ફ્લેમેટરી ડાયગ્નોસ્ટિક કીટ, પલ્સ ઓક્સિમીટર, વ્યક્તિગત આયાત સહિત પર લેવાતો 12% જીએસટી હવે 5% લેવાશે. હેન્ડ સેનિટાઇઝર પર 18%ના બદલે 5% જીએસટી. એમ્બ્યુલન્સ પર લેવાતો 28% જીએસટી હવે 12% લેવાશે. અગ્નિ સંસ્કાર માટેની ભઠ્ઠી પર લેવાતો 18% જીએસટી હવે 5% લેવાશે. તારીખ 14/6/2021 થી તારીખ 30/9/2021 સુધી આ નિર્ણય અમલી રહેશે. કાગવડ ધામ ખાતે લેવા અને કડવા પટેલ અગ્રણીઓની બેઠક બાદ ચેરમેને જણાવ્યું કે આજની બેઠકમાં મહત્વની ચર્ચા કરાઈ છે. ખાસ કરીને સંગઠનને કેવી રીતે મજબૂત કરવું અને પાટીદાર સમાજની રાજકીય પ્રભુત્વ કેવી રીતે મળે તે અંગે મંથન કરવામાં આવ્યું હતું. સાથે જ પાટીદાર સમાજના વિકાસ અંગે પણ ચર્ચા કરાઈ હોવાની વાત નરેશ પટેલે કરી હતી. તો આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે દરેક પાટીદાર સંસ્થા એક નેજા હેઠળ આવશે અને હવેથી લેવા કડવા નહીં, હવે પાટીદાર લખાશે. તો નરેશ પટેલે તાજેતરમાં જ રાજ્યમાં ત્રાટકેલા તોકતે વાવાઝોડાને લઈને પણ મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરકારમાં રજૂઆત કરીશું. તો જરૂર પડશે તો ચૂંટણીમાં સારા ઉમેદવારને ટેકો આપવાની પણ વાત તેમણે કરી હતી. કોરોનાની બીજી ખતરનાક લહેર બાદ અમદાવાદમાં 70% લોકોના શરીરમાં એન્ટીબોડી વિકસિત થઈ ગઈ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મેના આખર અને જૂનના પહેલા હપ્તા વચ્ચે પણ કરેલા 5મા સીરો પ્રિવેલન્સ સર્વેમાં આ વાતનો ખુલાસો થયો છે. આ સીરો પ્રિવેલન્સના પ્રાથમિક પરિણામો મુજબ અમદાવાદની 70% વસ્તીએ કોરોના વિરુદ્ધ એન્ટીબોડી વિકસિત કરી લીધી છે. આ સર્વેમાં 50,000થી વધારે લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2021માં ચોથો સીરો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં જોવા મળ્યું કે આ શહેરમાં 28% લોકોમાં કોરોનાની વિરુદ્ધ એન્ટીબોડી બની ગઈ છે, જ્યારે ગત વર્ષે જૂનમાં કરેલા પહેલા સીરો સર્વે મુજબ 18% લોકોમાં એન્ટીબોડી વિકસિત થઈ હતી. ગત વર્ષે નવેમ્બર-ડિસેમ્બર પછી આ વર્ષે 25 એપ્રિલ અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના દૈનિક કેસ નોંધાયા હતા. 25 એપ્રિલના કોરોનાના 5,790 કેસ નોંધાયા હતા. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો. અને દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.